અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. ત્યારબાદ અમોએ તેની કોમ ઉપર આસમાનમાંથી કોઈ લશ્કર ન મોકલ્યું, અને આ રીતે લશ્કર મોકલવું અમારી સુન્નત ન હતી, બલકે તે ફક્ત એક ગર્જના હતી, જેના બાદ અચાનક તેઓ ખામોશ થઈ ગયા. અફસોસ તે બંદાઓ ઉપર કે તેમની પાસે કોઈ રસૂલ ન આવ્યો સિવાય કે તેઓ તેની મશ્કરી કરતા હતા. શું તેમણે નથી જોયું કે અમોએ તેમની પહેલા કેટલીય કોમોને હલાક કરી નાખી કે જે હરગિઝ તેમની પાસે પાછી નહીં આવે? દરેકને અમારી પાસે હાજર કરવામાં આવશે, અને તેમના માટે અમારી નિશાની ઉજ્જડ જમીન છે, જેને અમોએ સજીવન કરી અને તેમાંથી દાણાઓ કાઢ્યા જેમાંથી તેઓ ખાય છે. અને તે જમીનમાં અમોએ ખજૂર તથા દ્રાક્ષના બગીચાઓ પેદા કર્યા અને તેમાં ઝરણા જારી કર્યા, જેથી તેઓ તેના ફળ ખાય, એવી હાલતમાં કે આ તેમના હાથની મહેનત નથી. શું તેઓ અલ્લાહનો શુક્ર અદા નહીં કરે? પાક છે તે ખુદા કે જેણે દરેક વસ્તુના જોડા પેદા કર્યા, કે જેને જમીન ઉગાડે છે અને ઇન્સાનની જાતમાંથી જોડા પેદા કર્યા, અને તે વસ્તુઓમાંથી કે જેનું તેમને ઇલ્મ નથી. અને તેમના માટે એક નિશાની રાત છે, જેમાંથી અમે દિવસને ખેંચી લઈએ છીએ, જેથી એકાએક તેમના ઉપર અંધકાર છવાઈ જાય છે. અને સૂરજ તેની મુકર્રર મંઝિલ તરફ ચાલી રહ્યો છે, જે જબરદસ્ત જાણકાર અલ્લાહ તરફથી મુકર્રર થયેલ છે. અને ચાંદ માટે અમે મંઝિલો નક્કી કરી કે છેવટે તે ખજૂરની સૂકેલી ડાળ જેવો થઈ જાય છે. ન સૂરજ માટે યોગ્ય છે કે તે ચાંદને પામી લે, અને ન રાત માટે યોગ્ય છે કે તે દિવસ કરતા આગળ વધી જાય, અને દરેક પોતાની હદ એટલે કે આસમાનમાં તરી રહ્યા છે. અને તેમના માટે અમારી એક નિશાની એ પણ છે કે અમોએ તેમની નસ્લને એક ભરેલી કશ્તીમાં ઉપાડ્યા, અને તેના જેવી બીજી સવારીઓ પેદા કરી. અને જો અમે ચાહીએ તો તેમને એવી રીતે ડૂબાડી દઈએ કે તેમનો ન કોઈ ફરિયાદ સાંભળનારો હોય અને ન તેમને નજાત આપવામાં આવે, સિવાય કે અમારી રહેમત તેમના શામિલ હાલ થાય, જેથી ચોક્કસ મુદ્દત સુધી એટલે કે દુન્યવી જીવનમાં ફાયદો હાંસિલ કરે. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અઝાબથી ડરો કે જે સામે અથવા પાછળ છે, જેથી તમારી ઉપર રહેમ કરવામાં આવે. અને તેમની પાસે તેમના પરવરદિગારની નિશાનીઓમાંથી કોઈ પણ નિશાની નથી આવતી સિવાય કે તેઓ તેનાથી મોઢું ફેરવી લેતા હોય છે. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે તમને જે કંઈ આપ્યું તેમાંથી ઇન્ફાક કરો, ત્યારે નાસ્તિકો મોમિનોને કહે છે કે શું અમે એવાને ખવડાવીએ કે જેને અગર અલ્લાહ ચાહતે તો પોતે ખવડાવતે? તમે લોકો ફક્ત ખુલ્લી ગુમરાહીમાં છો. અને તેઓ કહે છે કે જો તમે સાચું કહો છો તો આ કયામતનો વાયદો ક્યારે પૂરો થશે? તેઓ રાહ નથી જોતા સિવાય એક ગર્જનાની, જે તેઓને પકડી લે એવી હાલતમાં કે તેઓ વાદ વિવાદમાં હોય. પછી તેઓ ન કંઈ વસિયત કરી શકશે અને ન પોતાના બાલ બચ્ચા પાસે પાછા ફરી શકશે. અને જ્યારે બીજી વખત સૂર ફૂંકવામાં આવશે ત્યારે એકાએક તેઓ કબરોમાંથી નીકળીને પોતાના પરવરદિગારની બારગાહ તરફ ઝડપથી ચાલવા માંડશે. તેઓ કહેશે કે હાય અમારા ઉપર અફસોસ, અમને અમારી કબ્રમાંથી કોણે ઊભા કર્યા? આ એ જ છે કે જેનો રહેમાન અલ્લાહે વાયદો કર્યો અને તેના રસૂલોએ સાચું જ કહ્યું. કયામત એક ગર્જના સિવાય કંઈ નથી. તરત જ તેઓ બધાને અમારી સામે હાજર કરી દેવામાં આવશે. પછી તેઓને કહેવામાં આવશે કે આજના દિવસે કોઈની ઉપર કંઈ પણ જુલ્મ કરવામાં નહીં આવે, અને તમે જે કંઈ અંજામ આપતા હતા તે સિવાય કંઈ પણ બદલો આપવામાં નહીં આવે. બેશક જન્નતવાસીઓ આજના દિવસે અલ્લાહની નેમતોમાં મશગુલ અને ખુશહાલ છે. તેમણે તથા તેમની ઓરતોએ જન્નતની છાયામાં સિંહાસનો ઉપર ટેકો દીધેલ છે. તેમના માટે લજ્જત આપનાર ફળો છે, અને તે ઉપરાંત તેઓ જે કંઈ ચાહશે તે તેઓના ઇખ્તિયારમાં છે.
તેમના માટે સલામ તેમના મહેરબાન પરવરદિગારનો કલામ છે. અને એ ગુનેગારો, આજના દિવસે તમે તેમનાથી જુદા થાઓ. મેં તમારી પાસેથી વચન નહોતું લીધું, એ આદમની ઔલાદ, કે શૈતાનની ઇબાદત ન કરજો, કારણ કે તે તમારો ખુલ્લો દુશ્મન છે. અને મારી ઇબાદત કરજો, કે આજ સીધો રસ્તો છે. અને તમારામાંથી ઘણા ગિરોહને ગુમરાહ કર્યા. શું તમે વિચાર ન કર્યો? આ એ જ જહન્નમ છે કે જેનો તમને દુનિયામાં વાયદો કરવામાં આવતો હતો. આજે નાસ્તિકપણાને લીધે તેમાં દાખલ થાઓ. આજે અમે તેમના મોઢા ઉપર મોહર મારી દઈશું. તેમના હાથ બોલશે અને તેમના પગ તેઓ જે કાર્યો કરતા હતા તેની ગવાહી આપશે. અને અગર અમે ચાહીએ તો તેઓની આંખોને આ દુનિયામાં જ આંધળી કરી દઈએ. પછી તેઓ રસ્તા પર પસાર થવા માટે એકબીજાથી આગળ વધવા ચાહશે તો કેવી રીતે જોઈ શકશે કે તેઓ આગળ વધે? અને જો અમે ચાહીએ તો તે જ જગ્યાએ તેઓના સ્વરૂપને બદલી નાખીએ, જેથી ન તેઓ આગળ વધી શકે ન પાછળ આવી શકે. અને જેને અમે લાંબી ઉંમર આપીએ તેને ખિલકતમાં બાળપણ તરફ પલટાવી નાખીએ છીએ. શું તેઓ વિચારતા નથી? અને અમોએ તે રસૂલને શાયરી નથી શીખવાડી અને ન તેના માટે યોગ્ય છે. આ ફક્ત zikr અને રોશન કુરાન છે, જેથી તેના વડે જે જીવંત છે તેમને અલ્લાહના અઝાબથી ડરાવીએ અને નાસ્તિક ઉપર અઝાબનો વાયદો પુરવાર થઈ જાય. શું તેમણે નથી જોયું કે અમોએ અમારી કુદરતથી તેમના માટે ચોપગા જાનવર પેદા કર્યા કે જેથી આજે તેઓ તેના માલિક છે? અને અમે તે જાનવરોને તેમના તાબે કરી દીધા. તેમાંથી અમુક તેઓની સવારી છે અને તેમાંથી અમુકને તેઓ ખાય છે. અને તેમના માટે આ પશુઓમાં ફાયદાઓ તથા પીણાઓ છે. શું આમ છતાં પણ તેઓ શુક્ર નથી કરતા? અને તેમણે અલ્લાહ સિવાય બીજાઓને માબૂદ તરીકે પસંદ કરી લીધા એવી ઉમ્મીદમાં કે તેમની મદદ કરવામાં આવે. પરંતુ તેઓ તેમની મદદ કરી શકશે નહીં. અને તેઓ તે માબૂદોનું લશ્કર હશે કે જેમને અઝાબ માટે હાજર કરવામાં આવશે. માટે એ પૈગંબર, તમને એમની વાતો ગમગીન ન કરે, કારણ કે જે કંઈ તેઓ છુપાવે છે અને જે કંઈ તેઓ જાહેર કરે છે અમે તેને જાણીએ છીએ. શું ઇન્સાન નથી જોતો કે અમોએ તેને નુતફામાંથી પેદા કર્યો? હવે એકાએક ખુલ્લો ઝઘડાખોર બની ગયો છે. અને તે અમારે માટે મિસાલ આપે છે તથા પોતાની પેદાઈશને ભૂલી ગયો અને કહે છે કે આ હાડકાઓને કોણ જીવંત કરશે, એવી હાલતમાં કે સડીને ભૂક્કો થઈ ગયા છે? તું કહે કે જેણે પહેલી વખત પેદા કર્યા તે જ ફરી જીવંત કરશે અને તે દરેક ખિલકતથી સારી રીતે વાકેફ છે. જેણે તમારે માટે લીલા વૃક્ષમાંથી આગ પેદા કરી અને તમે તેના વડે આગ સળગાવો છો. તો શું જેણે આસમાનો અને જમીનને પેદા કર્યા તે એ વાત પર કાદિર નથી કે તેના જેવું ફરી પેદા કરે? હા, તે જાણકાર પેદા કરનાર છે. તેનું ફરમાન છે, જ્યારે તે કોઈ વસ્તુનો ઈરાદો કરે ત્યારે કહે છે થઈ જા, અને તે તરત જ થઈ જાય છે. માટે પાક છે તે જાત કે જેના હાથમાં દરેક વસ્તુનો ઇખ્તિયાર છે અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન, બહુ જ રહેમ કરવા વાળો છે. કસમ છે વ્યવસ્થિત રીતે સફમાં ઊભા રહેનારાઓની અને મનાઈ કરનારાઓની કસમ, અને નિરંતર આયાત ઇલાહીની તિલાવત કરનારાઓની કસમ. બેશક તમારો ખુદા એક જ છે, જે આસમાનો તથા જમીન અને જે કંઈ તેમની વચ્ચે છે તેનો રબ છે, અને મશરિક એટલે કે પૂર્વ દિશાઓનો રબ છે. ખરેખર અમોએ આ દુનિયાના આસમાનને સિતારાઓથી ઝીનત આપી, જેથી તેને દરેક સરકશ શૈતાનથી મહેફૂઝ રાખીએ. હવે શૈતાનો આલમે બાલા એટલે કે આસમાનની વાતોને સાંભળી નહીં શકે, અને જ્યારે આવું કરશે તેઓને દરેક દિશાથી મારવામાં આવશે.
સખ્તીથી હાંકી કાઢવામાં આવશે અને તેમના માટે હંમેશા રહેનારો અઝાબ છે, સિવાય કે થોડીક પળો સાંભળવા માટે આસમાનથી નજદીક થશે કે આસમાની આગ તેની પાછળ લાગી જશે. માટે તું મુશરિકોને સવાલ કર કે શું તેમની ખિલકત મુશ્કેલ છે કે પછી ફરિશ્તાઓની, જેની ખિલકત અમોએ કરી? અમોએ તેમને ચીકણી માટીમાંથી પેદા કર્યા. તને તેમની ગુમરાહીને લીધે તાજ્જુબ થાય છે, પરંતુ તેઓ તારી મશ્કરી કરે છે. અને જ્યારે તેમને નસીહત આપવામાં આવે છે ત્યારે તેઓ કબૂલ નથી કરતા. અને જ્યારે કોઈ નિશાનીને જુએ ત્યારે બીજાઓને મશ્કરી માટે બોલાવે છે અને કહે છે કે આ ફક્ત ખુલ્લો જાદુ છે. શું જ્યારે અમે મરી જઈશું અને માટી તથા હાડકા બની જઈશું ત્યારે ફરી ઉઠાડવામાં આવશું? અને શું અમારા આગલા બાપ દાદાઓને પણ ઉઠાડવામાં આવશે? તું કહે કે હા, તમે સર્વે જિલ્લત ભરી હાલતમાં ઉઠાડવામાં આવશો. કયામત ફક્ત એક ગર્જના હશે. અચાનક જ તેઓ જીવંત થઈને જોવા લાગશે અને કહેશે કે હાય, અમારા ઉપર અફસોસ, આ બદલાનો દિવસ છે. બેશક આ હકથી બાતિલની જુદાઈનો દિવસ છે, જેને તમે ચૂઠલાવ્યા કરતા હતા. એ ફરિશ્તાઓ, જેમણે જુલ્મ કર્યો છે તેમને તથા તેમના સાથીઓને અને ખુદા સિવાય જેની તેઓ ઇબાદત કરતા હતા તે સર્વેને ભેગા કરી લ્યો. અલ્લાહ સિવાયના તમામ ખુદાઓને ભેગા કરીને જહન્નમનો રસ્તો દેખાડી દ્યો. તેમને રોકો કે તેમનાથી સવાલ કરવામાં આવે. તમને શું થઈ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી માંગતા? પરંતુ તે દિવસે તેઓ તસ્લીમ એટલે કે ઝૂકેલા હશે અને તેઓ એકબીજા સામ સામે સવાલ કરશે. અમુક કહેશે કે તમે અમારી પાસે જમણી બાજુએથી ખૈર ખ્વાહ બનીને આવતા હતા. બીજાઓ કહેશે કે નહીં, બલકે તમો ખુદ ઈમાન લાવનારા ન હતા અને તમારી ઉપર અમારો કંઈ ઇખ્તિયાર ન હતો, બલકે તમો ખુદ સરકશ હતા. હવે આપણા ઉપર ખુદાના અઝાબનો વાયદો સાબિત થઈ ગયો છે અને જરૂર આપણે તે અઝાબનો સ્વાદ ચાખીશું. અમોએ તમને ગુમરાહ કર્યા જેવી રીતે અમે પોતે ગુમરાહ થયા. હકીકતમાં તે દિવસે તેઓ સર્વે અઝાબમાં ભાગીદાર હશે. બેશક અમે ગુનેહગારો સાથે આ રીતે વર્તાવ કરીએ છીએ. કારણ કે જ્યારે તેમને કહેવામાં આવતું હતું કે અલ્લાહના સિવાય કોઈ ખુદા નથી, ત્યારે તેઓ તકબ્બુર કરતા હતા અને તેઓ કહેતા હતા કે શું અમે એક દીવાના શાયર ખાતર અમારા ખુદાઓને છોડી દઈએ? એવું નથી, બલકે તે નબી હક લઈને આવ્યા અને તેણે અગાઉના નબીઓની સચ્ચાઈને ટેકો આપ્યો છે. બેશક તમે દર્દનાક અઝાબ ચાખશો અને તમને તમારા કાર્યો સિવાયનો કોઈ બદલો નહીં આપવામાં આવે, સિવાય કે જે અલ્લાહના નિખાલસ બંદાઓ છે તેઓ માટે રોઝી નક્કી કરેલી છે, ફળો છે અને તેમનું સન્માન થશે નેમતો વાળી જન્નતોમાં. તખ્તાઓ ઉપર એકબીજાની સામે બેઠા હશે. તેમની આસપાસ પાકીઝા પીણાઓના દોર ચાલતા હશે, ચળકતા સફેદ રંગના પીણા કે જે પીનારાઓને લજ્જત આપે. એવું પીણું ન એમાં અક્કલની બરબાદી છે અને ન તેનાથી નશો થશે. અને તેમની પાસે ટૂંકી નજર રાખવા વાળી અને ખૂબસૂરત આંખો વાળી હૂરો હશે. એવી સફેદ હશે જાણે છુપાવેલા ઈંડા. પછી તેઓ એકબીજાને સામસામા સવાલ કરશે. તેઓમાંથી એક કહેશે કે દુનિયામાં મારો એક સાથી હતો જે કહેતો હતો કે શું તું કયામતનું યકીન રાખે છે? શું જ્યારે આપણે મરી જઈશું અને માટી અને હાડકા બની જઈશું ત્યારે ફરીથી જીવંત કરીને આપણા અમલનો બદલો આપવામાં આવશે? શું તમે એની જાણકારી રાખો છો? પછી તેના વિશે જાણકારી હાંસલ કરશે અને તેને જહન્નમની વચ્ચે જોશે. તેણે કહ્યું કે ખુદાની કસમ, તે મને લગભગ હલાક કરી નાખ્યો હોત. અગર મારા પરવરદિગારની નેમત ન હોત તો મને પણ અહીંયા જહન્નમમાં હાજર કરવામાં આવત.
શું આપણે હરગિઝ નહીં મરીએ? પહેલી મોત સિવાય અને આપણા ઉપર અઝાબ નહીં થાય? બેશક આ સૌથી મહાન કામયાબી છે. આવી કામયાબી માટે જ અમલ કરનારાઓએ અમલ કરવો જોઈએ. શું મહેમાન નવાઝી માટે આ બહેતર છે કે ઝક્કૂમ એટલે કે થોરનું વૃક્ષ કે જેને અમોએ ઝાલિમોના દર્દનું કારણ બનાવ્યું? તે એક ઝાડ છે જે જહન્નમના તળિયામાંથી ઉગે છે. તેના ફળ એવા હશે કે જાણે શૈતાનોના માથા. જહન્નમી તેમાંથી ખાશે અને તેના વડે જ પેટ ભરશે. પછી તેમને તેની ઉપર ઉકળતું અને વાસવાળું પાણી પીવડાવવામાં આવશે. પછી તેઓ સર્વેનું પાછું ફરવું જહન્નમ તરફ જ છે, કારણ કે તેમણે તેમના બાપ દાદાઓને ગુમરાહ જોયા હતા. છતાં પણ તેમના જ નકશે કદમ પર તેઓ ઉતાવળે દોડે છે, અને ખરેખર તેમની અગાઉ ઘણા લોકો ગુમરાહ થયા, અને અમોએ તેમની વચ્ચે ડરાવનારા રસૂલ મોકલ્યા. માટે તું જો કે જેમને ડરાવવામાં આવેલ તેમનો અંજામ કેવો થયો, સિવાય કે અલ્લાહના નિખાલસ બંદાઓ. અને બેશક નૂહે અમને પોકાર્યા અને અમે જવાબ આપ્યો. અમે કેવા સારા જવાબ આપનાર છીએ. અને અમોએ તેને તથા તેના ઘરવાળાઓને મોટી મુસીબતમાંથી બચાવ્યા. અને અમોએ જ તેની નસ્લને બાકી રાખી, અને તેની સારી યાદને આવનાર નસ્લોમાં બાકી રાખી. તમામ દુનિયાઓમાં નૂહ ઉપર અમારા સલામ થાય. બેશક નેક અમલ કરવા વાળાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ. બેશક તે અમારા મોમિન બંદાઓમાંથી હતો. પછી અમોએ બીજાઓને ડૂબાડી દીધા. અને બેશક ઇબ્રાહીમ તે નૂહની પેરવી કરનાર શિયામાંથી હતો. જ્યારે તે પોતાના પરવરદિગારની હજૂરમાં કલ્બે સલીમ એટલે કે ઇતાત ગુઝાર દિલ સાથે હાજર થયો, તે વખતે તેણે પોતાના પાલક પિતા તથા પોતાની કૌમને કહ્યું કે તમે શેની ઇબાદત કરો છો? શું તમે અલ્લાહને મૂકીને બનાવટી ખુદાઓના તલબગાર બની ગયા છો? તો પછી દુનિયાઓના પરવરદિગારના સંબંધમાં તમારું શું ગુમાન છે? પછી ઇબ્રાહીમે તારાઓને એક નજર જોયા, અને તેણે કહ્યું કે હું બીમાર છું. તેથી તેઓ મોઢું ફેરવી પાછા ફરી ગયા. ઇબ્રાહીમ તેઓના ખુદાઓ એટલે કે બૂતો પાસે આવ્યા અને મશ્કરીમાં કહ્યું, કેમ ખાતા નથી? તમને શું થઈ ગયું છે? કેમ કંઈ બોલતા નથી? પછી તેઓ તરફ ગયો અને તેમની ઉપર જમણા હાથે વાર કર્યો, જેથી તે લોકો ઝડપથી તેની તરફ ધસી આવ્યા. ઇબ્રાહીમે કહ્યું કે શું તમે તેની ઇબાદત કરો છો કે જેને તમે કોતરીને બનાવ્યા છે? જો કે અલ્લાહે તમને પેદા કર્યા અને એને પણ કે જેને તમે બનાવો છો. તેમણે કહ્યું કે તમે ભઠ્ઠીનું એક માળખું બનાવો અને તેને આગને હવાલે કરી દો. પછી તેમણે તેની નાબૂદી માટે ચાલ ચાલી, પરંતુ અમોએ તેમને ઝલીલ બનાવી દીધા. અને ઇબ્રાહીમે કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ જાઉં છું, તે મારી હિદાયત કરશે. એ મારા પરવરદિગાર, મને નેક લોકોમાંથી એક ફરજંદ અતા કર. પછી અમોએ તેને એક બુર્દબાર નવજવાનની ખુશખબરી આપી. પછી જ્યારે તે તેની સાથે સઈની જગ્યાએ પહોંચ્યો, ત્યારે ઇબ્રાહીમે કહ્યું કે એ મારા ફરજંદ, મેં સપનામાં જોયું કે હું તને કુરબાન કરું છું, માટે તારો શું મત છે? ફરજંદે કહ્યું કે એ મારા વાલિદ, તમને જેનો હુકમ થયો છે તે કરો. ઇન્શાઅલ્લાહ તમે મને સબ્ર કરવા વાળો પામશો. પછી જ્યારે બંને તસ્લીમ થયા, ત્યારે વાલિદે ફરજંદની પેશાની માટી ઉપર રાખી. અને અમોએ તેને પોકારીને કહ્યું કે એ ઇબ્રાહીમ, બેશક તે તારું સપનું સાચું કરી દેખાડ્યું. નેક અમલ કરનારાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ. બેશક આ ખુલ્લી અજમાઈશ છે. અને અમોએ તેનો બદલો એક મહાન કુરબાનીને બનાવ્યો, અને તેની નેક નામી આવનાર નસ્લોમાં બાકી રાખી. સલામ થાય ઇબ્રાહીમ ઉપર.
નેક આમાલ કરનારને અમે આ પ્રમાણે બદલો આપીએ છીએ. બેશક ઇબ્રાહીમ અમારા મોમિન બંદાઓમાંથી હતો, અને અમોએ તેને ઇસ્હાકની ખુશખબરી આપી, જે નબી અને સાલેહ બંદાઓમાંથી છે. અને અમોએ તેના ઉપર તથા ઇસ્હાક ઉપર બરકત ઉતારી, અને તેમની ઔલાદમાંથી અમુક નેક હતા, અને અમુક ખુલ્લી રીતે પોતાના નફ્સ ઉપર જુલ્મ કરનારા હતા. અને બેશક અમોએ મૂસા તથા હારૂન ઉપર પણ અહેસાન કર્યો, અને તેમને તથા તે બંનેની કૌમને મહાન ગમમાંથી નજાત આપી. અને અમોએ તેમની મદદ કરી, તેથી તેઓ ગાલિબ થયા. અને અમોએ તે બંનેને રોશની આપનારી કિતાબ આપી, અને અમોએ તે બંનેને સીધા રસ્તાની હિદાયત આપી, અને તેમની નેકનામી આવનારી નસ્લોમાં બાકી રાખી. મૂસા તથા હારૂન ઉપર સલામ થાય. નેક કાર્યો કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ. બેશક તેઓ બંને અમારા મોમિન બંદાઓમાંથી હતા. અને બેશક ઇલિયાસ રસૂલોમાંથી હતો. જે વખતે તેણે પોતાની કૌમને કહ્યું કે શું તમે પરહેઝગાર નથી બનતા? શું તમે બઅલ નામના ભૂતને પોકારો છો અને બહેતરીન ખાલિકને છોડી દો છો? અલ્લાહ તમારો તથા તમારા બાપ દાદાઓનો પાલનહાર છે. પછી તેમણે રસૂલને ઝૂઠલાવ્યા, પરંતુ જરૂર તે બધાને જહન્નમમાં હાજર કરવામાં આવશે, સિવાય કે અલ્લાહના નિખાલસ બંદાઓ. અને તેમની નેક નામી આવનારી નસ્લોમાં બાકી રાખી. સલામ થાય આલે યાસીન ઉપર. નેક અમલ કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ. બેશક તે અમારા મોમિન બંદાઓમાંથી હતો, અને બેશક લૂત રસૂલોમાંથી હતા. યાદ કરો કે જ્યારે અમોએ તેને તથા તેના તમામ ઘરવાળાઓને બચાવી લીધા, સિવાય બુઢી ઓરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી. પછી અમોએ બીજાઓને હલાક કરી નાખ્યા. તમો હંમેશા સવારે તેમની પાસેથી પસાર થતા રહો છો, અને રાતના પણ તો શું તમે વિચારતા નથી? અને બેશક યુનુસ રસૂલોમાંથી હતા. જ્યારે કે તે એક ભરેલી કશ્તી તરફ ભાગી ગયા, અને કશ્તીવાળાઓએ ચિઠ્ઠીઓ નાખી, અને તે મગલૂબ થયા. પછી તેને એક મોટી માછલી ગળી ગઈ, એવી હાલતમાં કે તે પોતાની મલામત કરતો હતો. પણ જો તે તસ્બીહ કરનારાઓમાંથી ન હોત, તો કયામતના દિવસ સુધી તે માછલીના પેટમાં રહેત. છેવટે અમોએ તેને બીમારીની હાલતમાં એક ઉજ્જડ મેદાનમાં ફેંક્યા, અને તેમની ઉપર એક દૂધીનું વૃક્ષ ઉગાડી દીધું, અને તેને 1,00,000 અથવા તેથી વધારે વસ્તીની તરફ મોકલ્યા. જાણી લો કે આ તેઓની ઉપજાવી કાઢેલી વાતો છે, એટલે કહે છે કે અલ્લાહને ફરજંદ થયો, પરંતુ હકીકતમાં તેઓ બિલકુલ જુઠ્ઠા છે. શું તેણે પોતે ફરજંદોને બદલે દુખ્તરો પસંદ કરી છે? તમોને શું થયું છે? તમે કેવો ફેંસલો કરો છો? શું તમે નસીહત હાસિલ કરતા નથી? અથવા તમારી પાસે કોઈ ખુલ્લી દલીલ છે? જો તમે સાચું કહો છો તો તમારી કિતાબ લાવો. અને તેમણે ખુદા અને જિન્નાતો વચ્ચે સંબંધ જોડી દીધો, જો કે જિન્નાતો જાણે છે કે તેમને ખુદાની પાસે હાજર કરવામાં આવશે. તેઓ જે કંઈ સિફત બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે, સિવાય કે અલ્લાહના મુખલિસ બંદાઓ. પછી તમો અને જેની તમે ઇબાદત કરો છો, તમો બધા મળીને કોઈને ધોકો આપી શકશો નહીં, સિવાય તેને કે જે જહન્નમમાં જશે. અને અમારામાંથી નથી, સિવાય કે તેની જગ્યા નક્કી હોય, અને અમો તેની ઇતાત માટે સફમાં ઊભા છીએ. અને બેશક અમે તેની તસ્બીહ કરનારા છીએ. પરંતુ નાસ્તિકો જરૂર કહેશે,
જો અમારી પાસે આગલા જમાનાના લોકોનો જિક્ર હોત તો અમે અલ્લાહના મુખલિસ બંદાઓ હોત. છતાં પણ તેમણે તે આસમાની કિતાબનો ઇનકાર કર્યો, માટે જલ્દી તેઓ તેનું અંજામ જાણી લેશે. અને અગાઉ અમારા રસૂલો સાથે પાક્કો વાયદો થઈ ચૂક્યો છે કે જરૂર તેઓ મદદ કરવામાં આવેલા છે, અને બેશક અમારું લશ્કર ગાલિબ છે. માટે તું તેમનાથી ચોક્કસ મુદ્દત સુધી મોઢું ફેરવી લે અને તેમને નિહાળતો રહે. ટૂંક સમયમાં તેઓ પોતાનું અંજામ જોઈ લેશે. શું તેઓ અમારા અઝાબના સંબંધમાં ઉતાવળ કરે છે? જ્યારે તે અઝાબ તેમના આંગણે આવી પડશે ત્યારે તે ડરાવવામાં આવેલી કોમની કેવી ખરાબ સવાર હશે. અને તું ચોક્કસ મુદ્દત સુધી તેઓથી મોઢું ફેરવી લે, તેમને નિહાળતો રહે. ટૂંક સમયમાં તેઓ અંજામ જોઈ લેશે. પાક છે તારો પરવર્તિગાર, જબરદસ્ત છે તારો પરવર્તિગાર એ સિફતોથી કે જે તેઓ બયાન કરે છે. અને તમામ રસૂલો પર સલામ થાય. અને દરેક વખાણ અલ્લાહ માટે છે જે દુનિયાઓનો પરવર્તિગાર છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન, બહુ જ રહેમ કરવા વાળો છે. સ્વાદ, કસમ છે નસીહતથી ભરેલા કુરઆનની, પરંતુ નાસ્તિકો ગુરૂર અને ઇખ્તિલાફમાં પડ્યા છે. અમોએ તેમની અગાઉ કેટલીય નસ્લોને હલાક કરી, પછી તેમણે નજાત માટે ફરિયાદ કરી, પરંતુ નજાતનો સમય પસાર થઈ ચૂક્યો હતો. અને તેમને એ વાતથી તાજ્જુબ થયું કે તેઓમાંથી જ એક ડરાવનાર આવ્યો. અને નાસ્તિકોએ કહ્યું કે આ જાદુગર અને ખૂબ જ જુઠ્ઠું બોલનાર છે. શું તેણે સઘળા ખુદાઓને છોડીને એક ખુદાને અપનાવી લીધો? ખરેખર એકદમ નવાઈ પમાડનાર વાત છે. તેમનામાંથી આગેવાનો બહાર આવ્યા અને કહ્યું, તમારા ખુદાઓ ઉપર મજબૂતીથી કાયમ રહો. બેશક આ ચીજનો ઈરાદો કરવામાં આવેલ છે. અમોએ બીજી ઉમ્મતોમાં આવી વાતો નથી સાંભળી, અને આ ફક્ત ઘડી કાઢેલી વાત છે. શું આપણામાંથી ફક્ત તેના ઉપર જ જિક્ર નાઝિલ થયેલ છે? હકીકતમાં તેઓને મારા જિક્રમાં શક છે, બલકે તેઓએ હજી અઝાબ ચાખ્યો નથી. અથવા શું તેમની પાસે તારા જબરદસ્ત બખ્શનાર પરવરદિગારની રહેમતના ખજાનાઓ છે? અથવા આસમાનો તથા જમીન અને તે બંનેની વચ્ચે જે કંઈ છે તેનો ઇખ્તિયાર તેમને છે? જો એવું હોય તો દરેક શક્ય વસીલાથી આસમાન પર ચડી જાય. તેઓ પરાજિત થયેલ સમૂહોમાંથી એક નાનો સમૂહ છે. તેમની પહેલા કોમે નૂહ તથા કોમે આદ અને કુદરતમંદ ફિરഔને જુઠલાવ્યા. અને સમૂદ અને કોમે લૂત વાળા અને અસહાબે ઐકા એટલે કે શોએબની કોમ વાળા આ બધા જુઠલાવનાર સમૂહો હતા. તેઓમાંથી દરેકે રસૂલોને જુઠલાવ્યા હતા. તેથી તેમના ઉપર અમારો અઝાબ સાબિત થયો. અને તેઓ ફક્ત એક એવી ગર્જનાની રાહ જુએ છે જેમાં લેશ માત્ર મોહલત અને પાછું ફરવાનું નથી. અને તેમણે કહ્યું કે પરવરદિગાર, અઝાબમાંથી અમારો હિસ્સો હિસાબના દિવસની પહેલા અમોને આપ. તમે એમની વાતો પર સબ્ર કરો અને અમારા બંદા દાઉદને યાદ કરો કે જે તાકતવર અને અલ્લાહ તરફ ખૂબ રજૂ થવા વાળા હતા. અમોએ પહાડોને તેના તાબે કરી દીધા કે જેથી તેઓ તેની સાથે સવાર સાંજ પરવરદિગારની તસ્બીહ કરતા. અને પક્ષીઓને તેની આસપાસ ભેગા કરી દીધા. તેઓ બધા તેની તરફ રજૂ કરનાર હતા. અને અમોએ તેની હુકુમતને મજબૂત કરી અને તેને હિકમત અને ઇન્સાફથી ફેંસલો કરવાની તાકત આપી. અને શું તમારી પાસે તે ફરિયાદીઓની ખબર પહોંચી છે કે જેઓ મહેરાબની દિવાલ ઉપર ચડ્યા?
જ્યારે તેઓ દાઉદ પાસે હાજર થયા ત્યારે દાઉદ તેઓથી ભયભીત થયા, જેથી તેમણે કહ્યું કે એ દાઉદ, ડર નહીં, અમે બંને પક્ષકારો છીએ. અમારામાંથી એકે બીજા ઉપર જુલ્મ કર્યો છે. અત્યારે તું અમારી વચ્ચે હક સાથે ફેસલો કર અને તેમ કરવામાં કોઈ પ્રકારની નાઇન્સાફી ન કર અને અમને સીધા રસ્તાની હિદાયત કર. બેશક આ મારો ભાઈ છે, તેની પાસે 99 ઘેટીઓ છે અને મારી પાસે એક જ ઘેટી છે. એ કહે છે કે તે મને સોંપી દે અને વાતચીતમાં મને મગલૂબ કરી દીધો છે. દાઉદે કહ્યું, તેણે પોતાની ઘેટીઓ ઉપરાંત તારી ઘેટી માંગીને તારી ઉપર જુલ્મ કર્યો છે અને ઘણા ભાગીદારો એકબીજા ઉપર જુલ્મ કરે છે, સિવાય તે લોકોના કે જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા, પરંતુ તેઓ ઘણા ઓછા છે. અને દાઉદે જાણ્યું કે અમોએ તેની અજમાઈશ કરી છે, તેથી તેણે પોતાના પરવરદિગાર પાસે માફી માંગી અને સજદામાં પડી ગયા અને તૌબા કરી. અમોએ તેને આ બાબતે માફ કરી દીધો અને બેશક અમારી પાસે તેનો ખાસ મર્તબો અને બહેતરીન અંજામ છે. એ દાઉદ, અમોએ તને જમીનમાં અમારો ખલીફા બનાવ્યો, તેથી લોકો વચ્ચે ઇન્સાફથી ફેસલો કરો અને અયોગ્ય ઈચ્છાની પૈરવી ન કરો કે તને રાહે ખુદાથી ગુમરાહ કરી નાખે. હકીકતમાં હિસાબનો દિવસ ભૂલવાને કારણે અલ્લાહના રસ્તેથી ગુમરાહ થનાર માટે સખત અઝાબ છે. અને અમે આસમાન તથા જમીન અને તે બંને વચ્ચે જે કંઈ છે તેને બેકાર નથી પેદા કર્યા. આ ફક્ત નાસ્તિકોનું ગુમાન છે અને નાસ્તિકો ઉપર આગ માટે અફસોસ છે. શું જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને જમીન પર ફસાદ કરનારાની બરાબર રાખશું અથવા પરહેઝગારોને નાફરમાનોની બરાબર રાખશું? આ એક મુબારક કિતાબ છે જે અમોએ તારી તરફ નાઝિલ કરી, જેથી તેની આયાતોમાં તેઓ ગૌર ફિક્ર કરે અને અકલમંદો નસીહત હાસિલ કરે. અને અમોએ દાઉદને સુલૈમાન અતા કર્યો, કેવો બહેતરીન બંદો, કારણ કે તે ખૂબ જ તૌબા કરનાર હતો. જ્યારે સાંજના સમયે તેની સામે ઉમદા ઘોડા રજૂ કરવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું, હું અલ્લાહની રાહમાં જેહાદ માટે આ ઘોડાઓને ચાહું છું, એટલે સુધી કે તે ઘોડાઓ નજરોથી દૂર થઈ ગયા. પછી તેણે કહ્યું કે તેમને મારી પાસે પાછા પલટાવો. પછી તેમની પિંડળીઓ અને ગરદનોને તે પંપાળવા લાગ્યા. અને બેશક અમોએ સુલૈમાનની અજમાઈશ કરી અને તેની ખુરશી ઉપર એક લાશ ફેંકી. પછી તે અલ્લાહ તરફ રજૂ થયો, કહ્યું કે એ પરવરદિગાર, મને માફ કર અને મને એવી હુકુમત અતા કર કે જે મારા પછી કોઈના માટે સજાવાર ન હોય. બેશક તું બહુ જ અતા કરનારો છો. જેથી અમોએ પવનને તેના તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ ધીમે ધીમે ચાલે અને જ્યાં ચાહે ત્યાં લઈ જાય. અને શૈતાનો તેના તાબે કરી દીધા અને તેઓમાંથી દરેક કડિયા અને મરજીવાને અને બીજા ગિરોહને નાફરમાનીને કારણે સાંકળોમાં જકડેલા રાખ્યા. આ અમારી અતા છે, જેને ચાહે બેહિસાબ અતા કર અને જેનાથી ચાહે તેનાથી અતા રોકી રાખ. અને તેના માટે અમારી પાસે માનવંત દરજ્જો અને બહેતરીન અંજામ છે. અને અમારા બંદા અય્યુબને યાદ કરો, જ્યારે તેણે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક શૈતાને મને ગમ અને મુશ્કેલીમાં સપડાવી દીધો છે. ત્યારે અમોએ કહ્યું કે જમીન ઉપર તારા પગને માર, આ નહાવા અને પીવા માટે ઠંડુ જળનું છે. અને અમોએ અમારી રહેમતના કારણે તેને તેના બાલ બચ્ચા અતા કર્યા અને એની જેટલા બીજા પણ આપ્યા, જેથી અકલમંદો માટે નસીહત બને. અમે તેને કહ્યું કે સળીનો જુડો લઈને તેના વડે માર, તારી કસમ ન તોડ. અમે તેને સબ્ર કરનાર પામ્યો, કેટલો નેક અને તૌબા કરનાર બંદો હતો. અને અમારા બંદા ઇબ્રાહીમ તથા ઇસહાક તથા યાકૂબને યાદ કર કે જેઓ કુદરતમંદ અને બસીરતવાળા હતા. બેશક અમોએ તેને આખિરતના ઘરને યાદ રાખનાર ખાલિસ બનાવ્યો.
અને બેશક તેઓ અમારી પાસે પસંદ કરેલા અને નેક બંદાઓમાંથી છે. અને ઇસ્માઇલ તથા યસઆ તથા ઝુલકિફલને યાદ કર, અને તે બધા નેક બંદાઓ હતા. આ એક નસીહત છે અને પરહેઝગારો માટે બહેતરીન અંજામ છે. હંમેશાની જન્નતો કે જેના દરવાજા તેમના માટે ખુલ્લા છે, એવી હાલતમાં કે તેઓ તેમાં ટેકો આપીને બેઠેલા છે, અને તેમાં જાત જાતના ફળો અને પીણાઓ તેમના ઇખ્તિયારમાં છે. અને તેમની પાસે હમસીન એટલે કે સમાન વયની અને પોતાના શોહર સુધી ટૂંકી નજરો વાળી ઓરતો છે. આ બધી એ વસ્તુઓ છે જેનો હિસાબના દિવસે તમારાથી વાયદો કરવામાં આવ્યો હતો. બેશક આ અમારું રિસ્ક છે જે ખત્મ થનાર નથી. આ પરહેઝગારોનું ઈનામ છે અને સરકશો માટે બદતરીન અંજામ છે. જહન્નમ કે જેમાં તેઓ દાખલ થશે, અને કેટલી ખરાબ આરામ કરવાની જગ્યા છે. આ પીણું હમીમ અને ગસ્સાક છે કે જેમાંથી ચાખવું પડશે, બે ઘેરા રંગનું બળતરા આપનાર પ્રવાહી. અને આ જ પ્રકારના બીજા અઝાબો છે. આ ગિરોહ તમારી સાથે જહન્નમમાં દાખલ થશે, તેઓનું સ્વાગત નથી, બધા જહન્નમમાં સળગશે. પૈરવી કરનારાઓ કહેશે કે બલકે તમારું સ્વાગત નથી, કે તમોએ આ અઝાબ અમારે માટે તૈયાર કર્યો, અને કેવું ખરાબ ઠેકાણું છે. પછી તેઓ કહેશે કે એ અમારા રબ, જેમણે અમારા માટે આ અઝાબ આગળ કર્યો, આગમાં તેમના અઝાબને બમણો કર. અને તેઓ કહેશે કે અમને શું થઈ ગયું છે કે અમે તે લોકોને નથી જોતા કે જેમનો શુમાર અમે ખરાબ લોકોમાં કરતા હતા. શું અમોએ તેમની મશ્કરી કરી, અથવા અમારી આંખો તેને નથી જોતી? જહન્નમ વાળાઓનું આપસમાં ઝઘડવું હકીકત છે. તું કહે કે હું ફક્ત ડરાવનાર છું, અને દરેક ચીજ ઉપર છવાઈ જનાર એક અલ્લાહ સિવાય કોઈ માબૂદ નથી. આસમાનો તથા જમીન અને જે કંઈ તેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, જે જબરદસ્ત અને માફ કરનાર છે. તું કહે કે આ મોટી ખબર છે કે જેનાથી તમે મોઢું ફેરવ્યું. જ્યારે મલય આલા એટલે કે ઉપરની દુનિયામાં વાદ વિવાદ કરતા હતા, તેની મને જાણકારી નથી. મારી ઉપર કંઈ પણ વહી નથી થતી, સિવાય કે હું ખુલ્લો ડરાવનાર છું. જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું કે ખરેખર હું માટીમાંથી એક માણસ બનાવીશ, જ્યારે હું તેને બનાવી અને મારી રૂહ તેમાં ફૂંકું, ત્યારે તમે સૌ સજદામાં પડી જજો. ત્યારે બધા ફરિશ્તોએ સજદો કર્યો, સિવાય ઇબ્લીસે કે તેણે ગુરૂર કર્યો અને નાસ્તિકમાંથી હતો. ખુદાએ કહ્યું કે તને કઈ વસ્તુએ તેનો સજદો કરવાથી રોક્યો કે જેને મેં મારી કુદરતના હાથથી બનાવ્યો? તે તકબ્બુર કર્યો, અથવા તું ખરેખર બુલંદ દરજ્જાવાળાઓમાંથી છો? તેણે કહ્યું કે હું તેના કરતા સારો છું. તે મને આગથી પેદા કર્યો અને તેને માટીમાંથી પેદા કર્યો. અલ્લાહે કહ્યું કે તું અહીંથી નીકળી જા, તું હાંકી કાઢવામાં આવેલો છે, અને બેશક તારી ઉપર બદલાના દિવસ સુધી મારી લાનત હશે. તેણે કહ્યું કે પરવરદિગાર, મને ફરીથી ઉઠાડવામાં આવશે તે દિવસ સુધી મોહલત આપ. તેણે કહ્યું કે તને મોહલત આપવામાં આવી છે, પરંતુ એક નક્કી કરેલા દિવસ સુધી. તેણે કહ્યું કે તારી ઇજ્જતની કસમ, હું બધાને ગુમરાહ કરીશ, સિવાય કે તેમનામાંથી તારા ખાલિસ બંદાઓ. અલ્લાહે કહ્યું કે આ હકીકત છે, અને હું સાચું કહું છું કે હું જહન્નમને તારાથી અને તેમનામાંથી તારી પેરવી કરનારાઓથી ભરી દઈશ. એ રસૂલ, તું કહે કે ન હું તમારાથી કંઈ બદલો માંગુ છું, અને ન હું બનાવટ કરવા વાળો છું. આ કુરાન દુનિયાવાળાઓ માટે એક નસીહત છે, અને થોડા સમય પછી તમો સૌને તેની હકીકતની ખબર પડી જશે.
અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। આ કિતાબ જબરદસ્ત અને હિકમત વાળા અલ્લાહ તરફથી નાઝિલ થયેલી છે। બેશક અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે નાઝિલ કરી માટે અલ્લાહની ઇબાદત કર એવી હાલતમાં કે તારો દીન ખાલિસ હોય। જાણી લો કે ખાલિસ દિન ફકત અલ્લાહ માટે જ છે। જેમણે અલ્લાહ સિવાય બીજાને વલીઓ બનાવ્યા તેઓ કહે છે અમે તેઓની ઇબાદત નથી કરતા સિવાય કે તેઓ અમને અલ્લાહની નજદીક કરે। અલ્લાહ તેમની વચ્ચેના ઇખ્તિલાફનો ફેસલો કરશે। બેશક અલ્લાહ હરગિઝ જુઠ્ઠા અને નાશુકરાઓની હિદાયત નથી કરતો। જો અલ્લાહ કોઈને ફરજંદ બનાવવા ચાહે તો તે પોતાની ખિલકતમાંથી જેને ચાહે તેને ચૂંટી લેત, પરંતુ તેની જાત પાક અને બેનિયાઝ છે। તે દરેક ચીજ ઉપર કાબુ રાખનાર એક અલ્લાહ છે। તેણે આસમાનો અને જમીનને હકની સાથે પેદા કર્યા અને રાતને દિવસ પર ઢાંકે છે અને દિવસને રાત ઉપર ઢાંકે છે અને તેણે સૂરજ અને ચાંદને તાબે રાખ્યા। તેમાંથી દરેક ચોક્કસ મુદ્દત સુધી ચાલતા રહેશે। બેશક તે જબરદસ્ત અને મોટો બક્ષવા વાળો છે। તેણે તમો સૌને એક નફ્સમાંથી પેદા કર્યા પછી તેમાંથી જ તેના જીવન સાથી બનાવ્યા અને તમારા માટે 8 જાનવરોના જોડા બનાવ્યા। તે તમોને તમારી વાલેદાઓના પેટમાં 3 અંધકાર દરમિયાન જુદા જુદા ખિલકતના તબક્કાઓથી પસાર કરે છે। તે અલ્લાહ તમારો પરવરદિગાર છે। તેના જ કબજામાં હુકુમત છે। તેના સિવાય કોઈ માબૂદ નથી। તો પછી તમે કેવી રીતે હકથી ફરી જાઓ છો? અગર તમે નાશુકરી કરશો તો અલ્લાહ તમારાથી બેનિયાઝ છે અને પોતાના બંદાઓ માટે નાશુકરી પસંદ નથી કરતો, અને તેનો શુક્ર કરશો તો એ તેને તમારે માટે પસંદ કરે છે। અને કોઈ પણ શખ્સ બીજાના ગુનાહોનો બોજો ઉપાડશે નહીં। ત્યારબાદ તમારા સૌનું પાછા ફરવું તમારા પરવરદિગાર તરફ છે। પછી તમે જે કંઈ કરતા હતા તે તમને જણાવશે, કારણ કે તે દિલો છુપા રાજને જાણનાર છે। અને જ્યારે ઇન્સાન પર કોઈ આફત આવી પડે છે ત્યારે તેના પરવરદિગારને પોકારે છે, તેની તરફ પલટે છે। પરંતુ જ્યારે અલ્લાહ તેને કોઈ નેમત આપે છે ત્યારે જે વસ્તુ માટે તેને પોકારતો હતો તેને ભૂલી જાય છે અને અલ્લાહના શરીક બનાવે છે, જેથી લોકોને તેના રસ્તાથી ભટકાવે। તો હું કહે કે થોડા દિવસો તમારી કુફરમાં મોજ માણી લો કે તમે ચોક્કસ જહન્નમ વાસીઓમાંથી છો। શું આવો ઇન્સાન બહેતર છે અથવા તો તે ઇન્સાન કે જે રાતના સજદા તથા કયામની હાલતમાં ખુદાની બંદગી કરતો હોય અને આખિરતથી ડરતો હોય અને તેના પરવરદિગારની રહેમતનો ઉમ્મેદવાર હોય? કહે કે શું જેઓ જાણે છે અને જેઓ નથી જાણતા તેઓ સરખા છે? ફકત અકલમંદો જ નસીહત હાસિલ કરે છે। તું કહે કે એ મારા ઈમાનદાર બંદાઓ, તમારા પરવરદિગારની નાફરમાનીથી બચો। જે લોકોએ આ દુનિયામાં સારા કામો કર્યા છે તેમના માટે સારો બદલો છે, અને અલ્લાહની જમીન વિશાળ છે, માટે જો વધારે દબાણ હોય તો હિજરત કરો, કારણ કે સબ્ર કરનારાઓ બેહિસાબ બદલો હાસિલ કરશે। તું કહે કે મને હુકમ કરવામાં આવ્યો છે કે અલ્લાહની ઇબાદત કરું એવી હાલતમાં કે મારો દીન ખાલિસ કરેલો હોય, અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું પહેલો મુસલમાન બનું। તું કહે કે જો હું નાફરમાની કરું તો મને મહાન દિવસના અઝાબનો ડર છે। તું કહે કે હું ફકત અલ્લાહની ઇબાદત કરું છું એવી હાલતમાં કે મારો દીન તેના માટે ખાલિસ કરું છું, માટે તમે તેના સિવાય જેની ચાહો તેની ઇબાદત કરો। તું કહે કે હકીકતમાં નુકસાન ઉઠાવનાર તેઓ જ છે કે જેમણે અને જેમના ઘરવાળાઓએ કયામતના દિવસે નુકસાન ઉઠાવ્યું। જાણી લો કે આ ચોખ્ખું નુકસાન છે।
તેમની ઉપર આગના ઓઢણા અને નીચે આગના બિછૌના હશે. આ તે જ વસ્તુ છે કે જેનાથી ખુદા તેના બંદાઓને ડરાવે છે. એ મારા બંદાઓ, મારા અઝાબથી બચો. જેમણે તાગૂતની ઇબાદતથી પરહેઝ કરી અને અલ્લાહ તરફ પાછા ફર્યા તેમના માટે ખુશખબરી છે. માટે એ પૈગંબર, મારા બંદાઓને ખુશખબરી આપ. જેઓ વાતને ધ્યાનથી સાંભળે છે અને તેમાંથી બહેતરીનની તાબેદારી કરે છે, આ એ જ લોકો છે જેમને અલ્લાહે હિદાયત આપી છે અને તેઓ અક્કલમંદ છે. શું તે શખ્સ કે જેના ઉપર અઝાબનો હુકમ સાબિત થઈ જાય તું તેને નજાત આપી શકે છે, અથવા જે આગમાં હોય તેને નજાત આપી શકે છે? પરંતુ જેઓ પોતાના પરવરદિગારથી ડરે છે તેમના માટે જન્નતમાં ઓરડા છે, જેની ઉપર બીજા ઓરડાઓ બનેલા છે અને જેની નીચે નહેરો વહે છે. આ અલ્લાહનો વાયદો છે અને અલ્લાહ હરગિઝ વાયદાઓ તોડતો નથી. શું તે નથી જોયું કે અલ્લાહે આસમાનમાંથી પાણી વરસાવ્યું, પછી તેને અલગ અલગ ઝરણામાં જારી કર્યા, પછી તેના વડે અલગ અલગ રંગની ખેતી પેદા કરી, પછી તે ખેતી સુકાઈ જાય છે તો તેને તું પીળા રંગની જુએ છે, પછી તેનો ભૂક્કો બનાવે છે. બેશક આમાં અક્કલમંદ માટે નસીહત છે. શું તે ઇન્સાન જેની છાતી અલ્લાહે ઇસ્લામ કબૂલ કરવા માટે વિશાળ કરી દીધી છે અને તેના રબ તરફથી નૂરાની સવારી પર સવાર છે, તે ગુમરાહ જેવો છે? અફસોસ છે તેમના માટે કે જેમના દિલ અલ્લાહની યાદ સામે સખત છે અને તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે. અલ્લાહે બહેતરીન કલામ નાઝિલ કર્યો, કિતાબ કે જેની આયતો એકબીજા જેવી છે અને તેને દોહરાવવામાં આવી છે કે જેના સાંભળવાથી પોતાના રબનો ડર રાખવા વાળાઓ ડરના લીધે ધ્રુજી ઉઠે છે. પછી તેમના શરીર અને દિલ યાદે ખુદા માટે નરમ થઈ જાય છે. ખરેખર તે અલ્લાહની હિદાયત છે. તે જેને ચાહે છે અતા કરે છે અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેના માટે કોઈ હિદાયત કરનાર નહીં હોય. શું તે ઇન્સાન જે અઝાબે બદને પોતાના ચહેરાથી દૂર કરે એ એના જેવો છે જે અઝાબથી સલામત છે? અને ઝાલિમોને કહેવામાં આવશે, કરણીનો સ્વાદ ચાખો. અગાઉના લોકોએ આયતોને ઝુઠલાવી અને તેમની ઉપર એવી જગ્યાએથી અઝાબ આવ્યો કે જેનું તેમને ગુમાન પણ ન હતું. પછી અલ્લાહે તેમને દુનિયાની જિંદગીમાં zillatની મજા ચખાડી અને કાશ તેઓ જાણતે કે આખિરતનો અઝાબ બહુ મોટો છે. અને ખરેખર અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારની મિસાલ બયાન કરી છે કે કદાચને તેઓ નસીહત હાસિલ કરે. કુરઆન અરબી ભાષામાં છે એટલે કે સ્પષ્ટ છે, જે દરેક પ્રકારની વક્રતાથી મુક્ત છે. કદાચને તેઓ પરહેઝગાર બને. અલ્લાહે એક મિસાલ આપી. એક શખ્સ, એક ગુલામ જે ઘણા ભાગીદારોની મિલકત છે, જેની બાબતે તેઓ સતત ઝઘડો કરે છે, અને તે શખ્સ કે જે એક જ શખ્સને તાબે છે. શું બંનેની હાલતો એક સરખી છે? બધા વખાણ અલ્લાહ માટે છે, પરંતુ તેઓમાંથી મોટા ભાગના લોકો જાણતા નથી. એ પૈગંબર, તમને મોત આવવાની છે અને તેઓ પણ મરણ પામશે. પછી બેશક કયામતના દિવસે તમે બધા તમારા પરવરદિગાર પાસે વાદ વિવાદ કરશો.